નમસ્કાર, જીએસ ટીવીમાં આપની સાથે હું છું આરતી। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। તો રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાંગઠિયાની બેનામી સંપત્તિના મામલે વાત કરી જે પ્રમાણે કે સમગ્ર ઘટના અંગે જમા સાંગઠિયાની ઓફિસમાંથી મળેલી સોના ચાંદીના દાગીનાને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। તો આ સાથે જ રાજકોટના નામાંકિત 3 જ્વેલર્સને ત્યાં પણ એસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। તો અનેક ખુલાસા પણ થઈ શકે છે। રાધિકા જ્વેલર્સના અશોકભાઈ, શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસભાઈની પૂછપરછ કરવામાં આવી છે। એસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે, જેમાં પ્રેમજી વાલજી જ્વેલર્સના હરીશભાઈની પણ પૂછપરછ કરવામાં આવી। તો મનસુખ સાંગઠિયા ક્યારેય ઘરના ખરીદવા આવ્યા ન હોવાનું જ્વેલર્સ માલિકોનું રટન છે। સાંગઠિયા માટે લાંચ આપનારા બિલ્ડરોનું પણ સોનું ખરીદી કર્યાનો ઘટસ્ફોટ થયો છે। અને આ સાથે જ જે ઘટના અંગે વાત કરીએ કે હાલ તો પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં સાંગઠિયાને લાંચ આપનારા બિલ્ડરો કોણ છે તેને લઈને પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાંગઠિયાની બેનામી સંપત્તિના મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ જ્વેલર્સના ત્યાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સાંગઠિયાની ઓફિસમાંથી મળેલી સોના ચાંદીના દાગીનાને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તો આ અંગે પણ મોટા ખુલાસા પણ થઈ શકે છે। 3 જ્વેલર્સને ત્યાં એસીબી દ્વારા હાલ તો પૂછપરછ કરવામાં આવી છે। રાધિકા જ્વેલર્સના અશોકભાઈ, શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસભાઈની પણ પૂછપરછ કરવામાં આવી છે। તો આ સાથે જ પ્રેમજી વાલજી જ્વેલર્સના હરીશભાઈની ત્યાં પણ પૂછપરછ હાથ ધરવામાં આવી અને આ સાથે જ જે પ્રમાણે મનસુખ સાંગઠિયા ક્યારેય ઘરના ખરીદવા આવ્યા ન હોવાનું જ્વેલર્સ દ્વારા માલિકોનું આ રટન સામે આવ્યું છે। ત્યારે આ કેસ અંગે અનેક ખુલાસા પણ થઈ શકે છે। હાલ તો એસીબી દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે, અનેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે।